जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चेनल। तो फरी पाછી एक नवी रेसिपी લઈને આવી ગઈ છું। તમને આ ફોટો જોઈને લાગતું જ હશે કે મેં ઇન્ડિપેન્ડન્સ સ્પેશિયલ રેસિપી બનાવી છે અને એ પણ સ્વીટ બનાવેલું છે એકદમ ઇઝીલી અને ઘરમાં જ મળી રહે એવા ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે। જો અમુક ના હોય તો ઇઝીલી તમને માર્કેટમાં મળી જાય છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો કે ફોટો જોઈને તમને જોવાનું જરૂરથી મન થશે અને જો પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા। તો હવે આપણે રેસીપીની શરૂઆત કરશું। એના માટે મેં અહીંયા એક વાટકો જેટલો મિલ્ક પાવડર લીધો છે અને એનાથી જે નાના વાટકા છે એટલે કે એનાથી અડધા મેં અહીંયા સાકરનો પાવડર એટલે કે તમે સુગર પાવડર પણ લઈ શકો છો। મેં અહીંયા જે મોટી સાકર આવે છે એને દળી નાખી છે અને ટોપરાનું ખમણ લીધું છે। ખમણ નથી, જો કે ક્રમ્સ આવે છે એ છે ભૂકો, અને દૂધ લીધું છે। જે વાટકાના માપથી આપણે મિલ્ક પાવડર લીધો છે એ જ વાટકાથી આપણે અહીંયા 3 વાટકા જેટલું દૂધ નાખવાનું છે। પછી આપણે એમાં જે સાકરનો પાવડર છે એ એડ કરી દેવાનો છે અને 2 ચમચી જેટલું આપણે અહીંયા ઘી નાખવાનું છે। આ પ્રોસેસ ગેસ ચાલુ કર્યા પહેલાં કરવાની છે ને આ બધું મિક્સ કરી અને પછી આપણે ગેસ ઓન કરી દેવાનો છે અને તરત જ એમાં આપણે મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે। દૂધને ફૂલ ગરમ થવા દેવાનું નથી ને આ રીતે મિક્સ કરી દેવાનું છે। એમાં લમ્સ ના પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એની સાથે જ આપણે ટોપરાનો ક્રમ્સ પણ એડ કરી દેવાનું છે અને પછી આપણે સતત એને હલાવતા રહેવાનું છે। અહીંયા આપણે ગેસને ફાસ્ટ કે સ્લો રાખવાનું એવું કોઈ ફરજિયાત નથી। જે રીતે તમને ટાઈમ હોય, જેટલો ટાઈમ હોય તમારી પાસે બનાવવાનો એ રીતે ફાસ્ટ અથવા સ્લો રાખી દેવાનો છે અને પછી આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને થોડીક વાર પછી આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરવાની છે। મેં અહીંયા ઘરની જ મલાઈ, ફ્રેશ મલાઈ એડ કરેલી છે અને હવે આપણે મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। મારે અહીંયા મિશ્રણને ઘાટું થતાં 15થી 20 મિનિટનો ટાઈમ લાગ્યો હતો। પછી આપણે ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલું માપ લો છો। જો વધારે હોય તો થોડોક વધારે સમય લાગે છે। આપણું મિશ્રણ અહીંયા 70% જેટલું ઘાટું થઈ ગયું છે। હજી આપણે એકદમ જે કઢાઈમાં નાખેલું છે કઢાઈ છોડવા માંડે ત્યાં સુધી અને ડોના ફોર્મમાં રેડી થાય, જેમ કે આપણે પેંડા બનાવતા હોઈએ એ રીતનું થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે એ ઘાટું થઈ ગયું છે। હવે આપણું મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે પણ હજી આપણે 2 થી 3 મિનિટ માટે એને હલાવશું જેથી કરીને વધારે ઘાટું થઈ જાય, કેમ કે આપણે એમાંથી જે રેસીપી બનાવવાની છે એ બરાબર શેપ આવે એટલે એના માટે આપણે થોડુંક ઘાટું કરવું જરૂરી છે। એટલે થોડીક વાર હજી હલાવશું। તો હવે આપણું મિશ્રણ એકદમ ઘાટું અને જે રીતે આપણે જોતું હતું એ પ્રમાણે બની ગયું છે। તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધેલો છે અને થોડી વાર માટે આપણે એને ઠંડુ પડવા દઈશું અને પછી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આપણે હાથેથી ટચ કરી શકીએ એટલું ઠંડુ તો પડવા જ દેવાનું છે અને પછી આપણે એને ડોના ફોર્મમાં રેડી કરી અને 3 ભાગમાં ડિવાઈડ કરી લઈશું, કેમ કે આપણે ઇન્ડિપેન્ડન્સ સ્પેશિયલ બનાવવાનું છે તો એમાં આપણે ઓરેન્જ અને ગ્રીન ફૂડ કલર થોડાક એવા એડ કરીશું જેથી કરીને કલર સરસ આવે। આપણે એના 3 સરખા ભાગ કરી લેવાના છે અને એમાંથી એક ભાગ વ્હાઈટ જ રહેવા દેવાનો છે। બીજા 2 ભાગમાં એકમાં ઓરેન્જ ફૂડ કલર અને બીજામાં ગ્રીન ફૂડ કલર એ રીતે મિક્સ કરી દેવાના છે। તો હવે આપણે અહીંયા એકમાં ઓરેન્જ કલર અને બીજામાં ગ્રીન કલર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને કલર સારો દેખાય। હવે આપણા બંને કલર મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે
જે સ્વીટ બનાવવાનું છે એનો શેપ આપીશું. મેં અહીંયા કંઈક અલગ રીતે શેપ આપેલો છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. સૌપ્રથમ આપણે વ્હાઈટને લઈશું, કેમ કે બીજા કલર પહેલાં કરશું તો હાથ આપણા કલરવાળા થઈ જશે અને વ્હાઈટનો કલર ખરાબ થઈ જશે. એટલે વ્હાઈટને આપણે આ રીતે લાંબુ રાઉન્ડ શેપમાં વાળી લેવાનું છે અને ત્રણેયને એક જ સરખા માપના રાખવાના છે, કેમ કે બધાના લુવા એક સરખા જોવા જોઈએ. મતલબ કે કોઈમાં 5 છે તો 3 કલરના 5 જ હોવા જોઈએ, કેમ કે આપણે જે રેસીપી બનાવવાની છે ઇન્ડિપેન્ડન્સ સ્પેશિયલ, એમાં 3 કલર ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન હોવા જરૂરી છે. તો મેં આ રીતના રાઉન્ડ શેપમાં વાળી અને પછી આપણે એને ચાકુની મદદથી એક જ સરખા માપના કટ કરી લઈશું. બધાને આ રીતે સાથે રાખીને કટ કરશો તો બધા, મારે અહીંયા 9 પીસ થયા છે તો બધાના 9 જ પીસ થશે. જો તમે એક એક કરશો તો થોડુંક આડાવડું થશે અને નાના મોટા બનશે. પછી આપણે આ રીતે એના ગોળ વાળી લેવાના છે, બધા 3 કલરના. હવે આપણે બધા કલરના ગોળ વળી ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. એના માટે સૌપ્રથમ આપણે ત્રણેયમાંથી એક પીસ લેવાનું છે, વ્હાઈટ, ઓરેન્જ અને ગ્રીન. પછી આ રીતે હાથની મદદથી એકદમ હળવા હાથે ત્રણેયને જોઈન્ટ કરી અને હથેળીમાં લઈ તમે જે રીતે પેંડા બનાવો એ રીતે રાઉન્ડ શેપ આપી અને પછી મેં અહીંયા કટોરી જેવો શેપ આપેલો છે. તમે એમનેમ પેંડાનો પણ શેપ આપી શકો છો. તમને જે પસંદ હોય કોઈ પણ શેપ તમે આપી શકો છો, પણ મેં કંઈક યુનિક કરવા માટે આ રીતે કટોરી જેવો શેપ આપેલો છે. પછી આપણે કટોરીમાં કંઈક ભરશું એટલે વધારે સારું લાગે, કેમ કે એમનેમ તો સારું ના લાગે. તો હવે આપણી બધી કટોરી તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ, બદામ, પિસ્તા, જે પણ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. તો મેં અહીંયા ડ્રાયફ્રૂટને કટ કરી લીધા છે અને બધી કટોરીમાં નાખી દીધા છે અને પછી ટોપરાના ક્રમ્સથી આ રીતે બધી બાજુ લગાડી અને ડેકોરેટ કરેલું છે. તો રેડી થઈ ગઈ છે આપણી 15મી ઓગસ્ટ સ્પેશિયલ રેસીપી. લૂકમાં ખૂબ જ સરસ બની છે. લૂક જોતાં તો તમને એવું લાગશે કે આ થોડીક અઘરી છે, પણ ના, એકદમ ઇઝી છે. તમે ટ્રાય કરજો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે. હું મારી ચેનલમાં જે વિડીયો મૂકું છું એ બધી ઇઝી રેસીપીઝ હોય છે અને ઇન્ગ્રીડિયન્ટ્સ આસાનીથી મળી રહે એવા હોય છે, અને હું લેંગ્વેજ પણ એકદમ સરળ બોલું છું એટલે તમને સમજાઈ પણ જાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.